સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોએ ફરી એકવાર શ્રદ્ધાના કેન્દ્ર સમાન મંદિરને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે। મળસ્કેના સમયે તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી ઓફિસના કબાટમાં તોડફોડ કરી હતી। જોકે કિંમતી વસ્તુઓ હાથ ન લાગતા તેઓને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। પોતાની ઓળખ છુપાવવા માટે તસ્કરો મંદિરના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા। નોંધનીય છે કે આ મંદિરમાં છેલ્લા 1 વર્ષમાં ચોરીની આ ત્રીજી ઘટના છે। અગાઉ નકલી દાગીના અને દાનપેટીની રોકડ રકમ ચોરાઈ હતી। વારંવાર બનતી આવી ઘટનાઓ અને અગાઉના તસ્કરો હજુ સુધી પકડાયો ન હોવાથી સ્થાનિક ભક્તોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે। મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે। હું ભગવતીનગરનો રહેવાસી છું। આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર। ફર્સ્ટ તેમાં માટીજારના દાગીના ગયેલા હતા, ત્યારે બધા દાગીના ડુપ્લિકેટ જ હતા। એ છતાં તે લોકો ચોરી ગયેલા। નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા, તેમાં રોકડ 35 થી 40 હજારની રકમ હતી। તે પછી અત્યારે પાછી ચોરી થઈ છે। ઓફિસના તાળા તોડીને કબાટ તોડવામાં આવ્યો, એમાં કોઈ વસ્તુ નીકળ્યું નહીં, તો ઓફિસની ડીવીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા। અમે પોલીસ વાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દીથી જલ્દી આ ચોરોને પકડે